નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પોસ્ટ ઓફિસમાં નોકરીના નામે લાખોની ઠગાઈ, આરોપીની ધરપકડ। પોસ્ટ ઓફિસમાં નોકરી અપાવવાના બહાને ₹14 લાખની ઠગાઈ કરનાર આરોપીની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। આરોપીએ નકલી જોઈન્ટ લેટર અને આઈ કાર્ડ બનાવી ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી। જૂનાગઢના વિસાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ આરોપી ઇકબાલ અહેમદ ઉર્ફે મુન્ની અબ્દુલ કરીમ ખત્રીએ ફરિયાદીના દિવ્યાંગ પુત્રને પોસ્ટ ઓફિસમાં ક્લાર્કને નોકરી અપાવવાનું કહીને ₹14 લાખ પડાવ્યા હતા। બાદમાં તેણે નકલી જોઈનિંગ લેટર અને આઈ કાર્ડ આપ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા અને એચડી તુવરની ટીમે બાતમીના આધારે આરોપીને માંડવી નજરબાગ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો। આરોપીની પૂછપરછ બાદ તેને વિસાવદર પોલીસને સોંપવામાં આવ્યો છે। આરોપી અગાઉ પણ રાજકોટ રેલવેમાં નોકરી અપાવવાના નામે ઠગાઈ કરવાના ગુનામાં પકડાઈ ચૂક્યો છે, તેમજ તેની સામે ચેક બાઉન્સના કેસ પણ નોંધાયેલા છે। પોલીસે લોકોને આવા ઠગાઓથી સાવધાન રહેવા અને કોઈપણ પ્રકારની લાલચમાં ન ફસાવા અપીલ કરી છે।